ઉના તાલુકાના વાંસોજ પ્રાથમિક શાળાના બાળકોને આવી ગરમીના પતરામાં બેસવાનો વારો આવ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામમાં આવેલ શ્રી વાંસોજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો જ્યારે પ્રાર્થનામાં બેસા ત્યારે શાળાની છતનો પોપડો પડ્યો હતો, જેમાં 7 જેટલા બાળકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। બાદમાં તે જ શાળા જે જર્જરિત છે તેને રિપેરિંગ કરવા માટે પૃથ્વી એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલ, પણ પૃથ્વી એજન્સીની બેદરકારી અને તંત્ર ઊંઘમાં હોય તેના કારણે શાળાનું કામ ખૂબ જ ધીમી ગતિએ કામ કરે, જેના કારણે શાળાના બાળકોને આવા ધૂમ તડકા અને વિકરાળ ગરમીમાં એકસાથે બધા બાળકોને પતરાવાળા શેડમાં બેસવાનો વારો આવ્યો, છતાં પણ કોન્ટ્રાક્ટર કે તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। જ્યારે પોપડા પડ્યા ત્યારે બધા અધિકારી દોડતા થયા અને શાળાના શિક્ષકો ઉપર ગરમ થયા હતા। તો શું અત્યારે તંત્ર ક્યાં ગયું છે? આટલું ધીમું કામ ચાલે છે, કોની બેદરકારી, તંત્રની કે કોન્ટ્રાક્ટરની? પોતે એસી રૂમમાં બેસે છે અને દેશનું ભવિષ્ય જેને કહીએ છીએ તે વિદ્યાર્થીઓને પતરાની નીચે બેસી અને ભણવાનો વારો આવ્યો છે। આહિર કાળુભાઈ, D24/7 ન્યૂઝ, રમેશ સત્યની સાથે। મારો પરિચય હું વાંસોજ નો છું। મારું નામ છે ભીખાભાઈ મુરજીભાઈ ઝાલા, વાંસોજ ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન। આજરોજ અમારા વાંસોજના ભૂતનાથ પ્રાથમિક શાળા જે જર્જરિત હાલતની અંદરમાં છે, જે પૃથ્વી એજન્સીએ એક કોન્ટ્રાક્ટ લીધેલો છે, એ જર્જરિતનું કામ ધીમી ગતિએ ચાલે છે। એમાં અમારા 3 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતમાં બહુ હાલાકી પડે છે। એ લોકોને અહીંથી જે બુધ વિહારમાં અમારો છે, અહીંયા છોકરા ભણવા માટે આવે છે, ત્યાં એ લોકોને આવવા જવા માટેની બહુ તકલીફ પણ પડે છે। અને જે કંઈ કોન્ટ્રાક્ટરને, પેટા કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ તો એ કોઈ બાબતમાં જવાબ વ્યવસ્થિત લોકોને નથી આપતા। પૃથ્વી એજન્સીવાળા પણ આ કોઈ જોવા માટે નથી આવતા કે એન્જિનિયર લાલજીભાઈ કાતરિયા પણ એ જોવા આવતા નથી। તો એમના માટે જલ્દીમાં જલ્દી જર્જરિત ભૂતનાથ સ્કૂલ છે અને તાત્કાલિક
જલ્દી કામ પૂર્ણ કરે અને જે બિલ્ડિંગ તોડવા લાયક છે એને એ લોકો રિનોવેશન કરવા માંગે છે, પણ અમારા રિનોવેશનની પૂરેપૂરું બિલ્ડિંગ તોડી અને નવેસરથી પાછું પાયાથી ઊભું કરી અને બિલ્ડિંગ નવું બનાવે એવી અમારી માંગ છે. હાલ કેટલી શાળાઓ ગામમાં આવેલી છે? એક અમારા ભૂતનાથ વિસ્તારમાં એક ભૂતનાથ વિસ્તારમાં એક પ્રાથમિક શાળા આવેલી છે, એક અમારા ગામ વસા એક પ્રાથમિક શાળા આવેલી છે, એક અમારી સીમ શાળા આવેલી છે, એક અમારી 2 ભૂતનાથ વિસ્તારમાં આંગણવાડી પણ આવેલી છે. હાલ બાળકો અભ્યાસ કરે છે, પતરાના શેડમાં અભ્યાસ કરે છે, જેથી કઈ તકલીફો પડે છે? હા, તકલીફ બહુ જ પડે છે. બાળકોને તડકાના હિસાબે ગરમી પણ થાય છે, એમાં છોકરાઓને બાળકોને બીમારીના ગંદકીના લીધે ઘણી ખરી એ લોકોને મચ્છરના હિસાબે ચિકનગુનિયા જેવી બીમારીઓ પણ ફેલાય છે. બાળકો બહુ હેરાન થાય છે. આપનો પરિચય? મારું નામ છે ધીરુભાઈ કાનાભાઈ સોલંકી, કોરી જ્ઞાતિનો આગેવાન છું. અને જેથી બનીને કે આ છોકરાઓને આ જે પતરાવાળા છે ને તેમાં બહુ તકલીફ થાય છે, કેમ કે ધોમનો તડકો પડે છે અને બાજુમાં જે સ્કૂલ જર્જરી બને છે તો એનું કામ બહુ સ્લો ચાલે, એટલે એના માટે કંઈક જલ્દીથી થાય એવી રીતે અમારી માંગ છે. અને બાજુમાં પણ ગંદકી એવી બધી છે કે છોકરાને બહુ તકલીફ થાય છે. પછી અમારી જે કોરી જ્ઞાતિનો સોરો છે તેમાં પણ છોકરા ભણે છે, એમાં એટલું બધી તડકો પડે છે અને ક્યારે નરિયું પડે કે ક્યાંય પણ થાય તો એની જવાબદારી તંત્ર લેશે. બરાબર છે સાહેબ? શું માંગ છે તમારી અત્યારે? અમારી માંગ એવી છે સાહેબ કે જલ્દીથી સ્કૂલમાં સારું કામ થાય અને વહેલી તકે સ્કૂલ બની જાય. અને બીજી એક સ્કૂલ છે એને જે પાડવાનું કહેતા હતા તો હજી સુધી પડી નથી. અને હું તો કેટલા વાર જઈ આવ્યો સ્કૂલમાં કે આને ઇનોવેશન કરાવો, કલર કરાવો, કેમ કે હું પોતે કોન્ટ્રાક્ટર છે તો મને થોડીક ખબર પડે. નીચે લાદીપનું કામ એવું ખરાબ કરેલ છે કે જેથી છોકરાઓને બધાને લાગી જાય તો તરત જ બહુ તકલીફ થાય. અને કલરનું કામ લગભગ આજથી કેટલા 2-3 વર્ષ થઈ ગયા, મેં 3-4 દાણ કહી આવ્યો પણ એની કોઈ તકેદારી કરતું નથી. અને બાજુમાં પણ ગંદકી બહુ છે સાહેબ, એમાં પંચાયતમાં રજૂઆત કરી, એ લોકોને થોડી ધ્યાન દેવું જોઈએ, જેથી કરીને જે બધા છે તો એ લોકોને થોડીક ધ્યાન દેવું જોઈએ.